ભરૂચ જિલ્લામાં માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં જ ભરૂચમાંથી હત્યા કરાયેલ સચિન ચૌહાણના શરીરના વિવિધ અંગો મળી આવ્યાના ચર્ચારી બનાવ બાદ હવે દહેજમાંથી સતત બીજા દિવસે માનવ અંગ મળી આવ્યા છે. ભરૂચ જિલ્લાના દહેજમાંથી માનવ હાથ મળી આવ્યા બાદ એક પગ મળી આવ્યો છે. ભરૂચ જિલ્લામાં માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં જ ભરૂચમાંથી હત્યા કરાયેલ સચિન ચૌહાણના શરીરના વિવિધ અંગો મળી આવ્યાના ચકચારી બનાવ બાદ હવે દહેજમાંથી સતત બીજા દિવસે માનવ અંગ મળી આવ્યા છે. દહેજમાં આવેલ માનિક સોલ્ટ મીઠાનગરમાંથી પાણીના નિકાલ માટે બનાવાયેલ કેનાલમાંથી 2 માનવ હાથ મળી આવ્યા હતા, જેને કબજે લઈ દહેજ પોલીસે તેને ફોરેન્સિક તપાસ અર્થે મોકલી આપી તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં બીજા દિવસે અગરની આ કેનાલમાંથી એક પગ મળી આવ્યો છે. પોલીસે તે કબજે લઈ ગતરોજ મળેલ 2 હાથ અને આ પગ એક જ વ્યક્તિના છે કે અલગ અલગ વ્યક્તિના તેની તપાસ હાથ ધરવા સાથે અન્ય માનવ અંગોની તપાસ હાથ ધરવા સાથે મૃતકની ઓળખ કરવા તેમજ તેના મૃત્યુ પાછળના કારણોના મૂળ સુધી પહોંચવા માટેની કવાયત હાથ ધરી છે. ત્યારે આ મામલે શું બહાર આવે છે તે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભરૂચ જિલ્લામાં અલગ અલગ સ્થળેથી માનવ અંગો તેમજ માનવ કંકાલો મળી આવવાના ઉપરા છાપરી 4 જેટલા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જે ભરૂચ પોલીસ માટે પણ ચિંતા ઉપજાવે તેમ છે.